ગીર સોમનાથના વેરાવળમાં સમસ્ત ખારવા સમાજના પટેલની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ચૂંટણી પહેલા તેના નામાંકન અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કોઈએ પણ જીતુ કુહાડા સામે ઉમેદવારી ન કરતા સર્વાનુમતે ખારવા સમાજના અધ્યક્ષો પંચ પટેલોની ઉપસ્થિતિમાં તેમની બિનહરીફ પટેલ તરીકે ચૂંટણી કરવામાં આવી હતી। તેમજ ઉપ પટેલ તરીકે પૂર્વ બોટ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ફોફંડી અને બાબુ વાગ્યાની વરણી કરવામાં આવી હતી। આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજની પરંપરાગત જે વર્ષોની પરંપરા છે એ પ્રમાણે ઇલેક્શન હતું અને હું પટેલ તરીકે આજે 20મી વખત બિનહરીફ થયો છું અને આની પહેલા પણ 20 વર્ષ પહેલા 2 વર્ષ હું ઉપપ્રમુખ તરીકે હતો, એટલે ટોટલ 22 વર્ષથી હું સમાજની સેવા કરું છું અને મારી સાથે આખી ટીમ અને આજના મારા ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ આગિયા અને ગોપાલભાઈ ફોફંડી અને જે ઉપપટેલ પણ રાખવા માટે જરૂરી હતા, કારણ કે વેરાવળનો વિસ્તાર ખારવા સમાજનો વધતો જાય છે અને આજે અંદાજે વેરાવળમાં 80,000 ઉપરની વસ્તી ખારવા સમાજની હોય અને એમાં પણ 35,000 ઉપરનું મતદાન હોય અમારું અને અલગ અલગ વિસ્તારમાં ખારવા સમાજના લોકો રહેતા હોય એટલે આગેવાનોની ઉપપ્રમુખની જરૂર પડતી હોય, એટલે આજે અમે બોડી પર વધારી છે જે છેલ્લા 2 ટર્મથી અને વર્ષોની પરંપરાગત અમારે ઇલેક્શન થાય છે ને આજે આખા ખારવા સમાજમાં અને કામનાથ મંદિરના હોલમાં જે ઇલેક્શન થયા પછી અમે વીરભજન મંદિર બાપાના વીરભજન ગણપત બાપાના દર્શન કરી અને ખારવા સમાજની મંદિરે આજે મિટિંગ હતી અમારે પૂરું થયું છે અને અહીંયાથી અમે સમાજના બધા આગેવાનો અલગ અલગ પોતાના ઘરે જશું અને રોજ રૂટિન પ્રમાણે જે દર વર્ષની જે રૂટિન પ્રમાણમાં કન્ટિન્યુ જે કેસ ચલાવવાની સિસ્ટમ છે એ રૂટિન પ્રમાણે રહેશે અમારી।